આરોગ્ય ટીમ દ્વારા કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્રએ વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરાના ખંડેરાવ માર્કેટમાં કોર્પોરેશનના દરોડા પાડવામાં આવ્યા હતા। બીટીવી સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે આ વિષય પર માહિતી સાથે। માનુ, કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા કેરીના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। આગળ પણ આ મામલે ખૂબ જ કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું હતું, તેમ છતાં જાણે આ વેપારીઓ ખુલ્લેઆમ ગેરરીતિ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। બેફામ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હાલ શું અપડેટ છે અને ત્યાં કાર્યવાહી શું ચાલી રહી છે? સંજીવની, વડોદરા કોર્પોરેશનની પાંચ જેટલી ટીમો છે। અધિકારીઓ આજે ખંડેરાવ માર્કેટમાં આવેલા જે કેરીના વેપારીઓ છે ત્યાં તપાસ કરી રહ્યા છે। હાઈકોર્ટે જે રીતે ટકોર કરી છે અને કડક વલણ અપનાવ્યું છે ત્યારે જ આજે આ જે દરોડાની કાર્યવાહી છે શરૂ કરવામાં આવી છે। વિવિધ વેપારીઓના ત્યાંથી આજે અધિકારીઓ છે એ તપાસ કરી રહ્યા છે અને જે આ કેરીના વેપારીઓ છે એમના ત્યાં તપાસ ચલાવી રહ્યા છે। કેમિકલથી પકવતી કેરી છે એ લોકોને ખૂબ જ નુકસાનકારક છે, એના કારણે આજે આખી અધિકારીઓ છે એ દરેક વેપારીના ગોડાઉનમાં જઈ અને એની તપાસ કરી રહ્યા છે। અનેક વેપારીઓના ત્યાંથી આ કેમિકલ મિક્સ કરેલી જે પડીકીઓ મૂકેલી છે એવી કેરીનો જથ્થો પણ મળી આવે છે, જેનો નાશ કરવામાં આવે છે। પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ આજે કડક વલણ અપનાવી રહ્યા છે અને આખરી નોટિસ છે। ત્યારબાદ હવે પછી જો કોઈ વેપારી પાસેથી આવી રીતે કેમિકલ મિક્સ કરેલું હોય, પડીકી મૂકેલી હોય એવા જો વેપારીઓ હશે તો એના જે એની દુકાન છે એને સીલ મારવામાં આવશે। અધિકારીઓ અત્યારે હાજર છે, આપણે વાત કરીએ છીએ। સર, અધિકારી સાથે આપણે વાત કરીએ છીએ। અધિકારી જોડાયા છે જે તપાસ ચલાવી રહ્યા છે, એ અધિકારી સાથે આપણે વાત કરીએ છીએ। જે અધિકારીઓ છે અનેક દુકાનો ઉપર પહોંચ્યા છે અને આજે દુકાનોમાં તપાસ કરી છે। એ કેમિકલનો જથ્થો પણ મળી આવ્યો છે એવા વેપારીઓ સાથે। સર, આજે શું કાર્યવાહી કરી રહ્યા છો ખાસ કરીને, અને કેટલા વેપારીઓને ત્યાં કાર્યવાહી થઈ છે? હાલમાં ખાસ કરીને જે ઉનાળા ઋતુ દરમિયાન ખાસ કરીને જે કેરીમાં કૃત્રિમ રીતે પકવવાની જે સિસ્ટમ હોય છે એમાં અત્યારે વારંવાર એ લોકોને ચેકિંગની કાર્યવાહી કરતા થતા પછી હાઈકોર્ટે પણ હમણાં 2 દિવસ અગાઉ જે તાત્કાલિક કાર્યવાહી કીધું તો આ છેલ્લી ચેતવણી એમને આપવામાં આવશે કે ખાસ કરીને જો તમે કૃત્રિમ રીતે કોઈ કાર્બાઇડ અથવા કોઈ કેમિકલ કે ઇથિલિનથી તમે પકવશો તો તમારા સામે કાયદેસરની કાર્યવાહી, હવે તો ખાલી સેમ્પલ લઈને ડાયરેક્ટ એ લોકોને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, અવારનવાર કાર્યવાહી થાય છે તો પાછી પકડાય છે, હવે આખરી રીતે શું કાર્યવાહી, ઠોસ રીતે શું? ઠોસ રીતે હવે ફૂડ સેફ્ટી પ્રમાણે જો નમૂના પણ લેવામાં આવશે, નમૂના લઈને ફૂડ સેફ્ટીમાં જે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। તેમજ એ લોકો નોટિસ છેલ્લી ચેતવણી આપવામાં આવશે, એ પણ લેખિત બાંહેધરી પણ હવે લઈ લેવામાં આવશે કે હવે પછી જો કોઈ અમે કંઈક કરશું તો હવે જવાબદારી અમારી રહેશે, એ પ્રમાણે એમને કહીને એ દુકાનને સીલ જ મારી દેવામાં આવશે। સંજીવની, આ જે વાત છે વેપારીઓ કેમિકલ યુક્ત પકવે છે, હું જે જગ્યાએ ઉભો છું એક વડોદરાના એકમાત્ર વેપારી એવા છે કે જે નેચરલ પદ્ધતિથી પકવે છે, જે દેશી પદ્ધતિ છે એનાથી ગરમી આપી અને પકવવામાં આવે છે કેરી। સાહેબ, શું કહો છો, આ જે કેરી પકવે છે કેમિકલ મિક્સ કરે છે, આ એકમાત્ર ઉપાય છે અથવા તો બીજો કોઈ ઉપાય છે? શું કહો છો? આમાં શું છે કે સ્પ્રે નીકળ્યું છે, એ સ્પ્રે એવું છે કે જે લીલી કેરી હોય એની પર સ્પ્રે છાંટવાથી 1 કલાકમાં પીળી થઈ જાય અને ઘરાક ઘેર લઈ જાય એટલે એની અંદરથી કાપે એટલે રસ ચાલુ થઈ જાય છે, જે ઓરિજિનલમાં જે મજા આવે એ મજા આવતી નથી। પડીકી મૂકવામાં આવે છે, એ શું કામ કરે? એ પડીકી એટલા માટે આ લોકો મેલે છે કે પડીકીથી કેરીને તાત્કાલિક જલ્દી પકાવવા માટે કરે છે। શું પણ એ કેરીમાં જે ખાવામાં મીઠાશ આવતી નથી અને જે નેચરલ રીતે કોથળા ઢાંકવા પડે છે અને કોથળા 72 કલાક ઢાંક્યા પછી એને કરે છે તો કેરીમાં મીઠાશ આવે છે। ને આ જલારામ કેરી સેન્ટરની એક એવું છે કે ગ્રાહકને વ્યવસ્થિત અને વિશ્વાસથી માલ મળે છે અને કોઈ બી ખરાબ વસ્તુ આવે તો આ એક પદ્ધતિ પણ છે, જો વેપારીઓ એનો અમલ કરે તો અમલ થઈ શકે એવું છે, પરંતુ થોડા સમયમાં વધુ નફો કમાઈ લેવાની લાઈમાં કેટલાક વેપારીઓ છે એ કેમિકલથી પકવે છે અને લોકોને નુકસાન કરી રહ્યા છે। સંજીવની, માનુ, જે રીતે આ અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે આ વખતે જો હવે વેપારીઓ સુધરે નહીં તો આગળના સમયમાં સીલ કરવા સુધીની નોબત આવી શકે છે। ખાસ કરીને વડોદરાની જો વાત કરવામાં આવે, અત્યાર સુધી જેટલા દરોડા પાડવામાં આવ્યા છે તેમાં કેટલી ગેરરીતિ બહાર આવી રહી છે, અખાદ્ય કેરીનો કેટલો જથ્થો નાશ કરવામાં આવી રહ્યો છે? સંજીવની, મોટા ભાગે દર અઠવાડિયામાં 2 દિવસ તો અધિકારીઓ છે વિવિધ રીતે તપાસ કરતા હોય છે અને ત્યાં આજે ઉનાળાના સમય દરમિયાન જ અનેક જગ્યાએથી આજે કેમિકલથી પકવતી કેરીઓનો જથ્થો મળી આવે છે। આ જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવે છે, જે કાયદામાં જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવે છે,
પરંતુ તેમ છતાં વેપારીઓ હજુ સુધી આ જે પદ્ધતિ છે એને છોડવા તૈયાર નથી. એના કારણે આજે પણ જે રેડ પડી છે એમાં પણ કેમિકલથી પકવતી કેરીઓનો જથ્થો મળી આવે છે. આ કેરીનો જથ્થો નાશ કરવામાં આવશે, પરંતુ આજે આખરી નોટિસ છે. હવે પછી જો આ જો વેપારીના ત્યાંથી આવી પદ્ધતિથી કેરી પકવવામાં આવશે તો એને સીલ મારવાની કાર્યવાહી કરવાની, અત્યારે નોટિસ આપવાની પણ કાર્યવાહી ચાલી રહી છે. સંજીવ, માનું આટલા ટાઈમથી આ મુદ્દો ચાલી રહ્યો છે. એક તો કેરી આ પ્રકારે જે રીતે અત્યારે પેલા વેપારીએ જણાવ્યું કે જે ચાઇનીઝ એક પડીકી આવે છે ચાઇનીઝ કેમિકલ વાળી, તે કેરીના બોક્સમાં મૂકી દેવાથી 1 કલાકમાં કેરી પાકી જાય છે. આટલા જલ્દી આ કેરી પાકી જવી એટલે કૃત્રિમ રીતે જે કેરી પકવવાની આખી ઘટના છે, આખી પ્રોસિજર છે, તેમાં લોકોના આરોગ્ય સાથે ખૂબ જ ચેનચાળા કરવામાં આવતા હોવાના સમાચાર છે. ખાસ કરીને આ જે વેપારીઓ છે જેઓ પકડાઈ ગયા છે ગેરરીતિ કરતા, આ વેપારીઓ તેમના બચાવ પક્ષમાં કંઈ કહી રહ્યા છે ખરા? તેમની સાથે કોઈ વાત છે? તેઓ શું કહી રહ્યા છે આ મામલે? સંજીવની, જ્યારે પરમ દિવસે જ્યારે હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું ત્યારે અમે કેટલાક વેપારીઓને મળ્યા હતા. એમનું કહેવું હતું કે ખેડૂતના ત્યાંથી જે કાચી કેરી આવે છે એને કેવી રીતે પકવવી એક પ્રશ્ન હોય છે. જો ખેડૂત એમના ત્યાં આંબા ઉપર જ કેરી પકવી અને પછી બજારમાં મૂકે તો ત્યારે ક્યાંક સિઝન પણ લેટ પડતી હોય છે, એટલે જે વધારે ભાવનો જે પીરિયડ છે ઉનાળાની અંદર સારા ભાવ મળે એ સમયે ખેડૂતો આ જે કેરી છે લાવતા હોય છે. એટલે વેપારીઓ છે આ કેરી જલ્દી પકવી અને વેચવાની જે પેરવી કરે છે અને એમાં સારા ભાવ મળતા હોય, એના કારણે આ વેપારીઓ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પરંતુ આખી જે નેચરલ પ્રોસેસ છે, હું ફરીવાર પણ એક દેખાડીશ તમને. આ જે જગ્યા છે અહીંયા આ બોક્સમાં તો કેરી પેક કરેલી છે, પરંતુ જે ઘાસ હોય છે એની અંદર આવા બોક્સ પેક કરી અને એની અંદર કેરી રાખવામાં આવે છે. આ ઘાસની અંદર જ એવું હીટિંગ મળતું હોય છે કે જે કાચી કેરી હોય એ આપોઆપ અહીં નેચરલી પાકે. એનો જે 72 કલાકનો અથવા તો જે દિવસોનો ગાળો છે એ ગાળા દરમિયાન આ કેરી અહીંયા રાખવામાં આવે છે. એના કારણે આ કેરી પાકતી હોય છે. એટલે પ્રોપર કુદરતી રીતે કેરી પકવાય એની એક પદ્ધતિ પણ છે, પરંતુ જે આ વેપારીઓ છે એ ઓછા સમયની અંદર વધારે નફો મેળવવા માટેથી આ પ્રવૃત્તિ કરતા હોય. આ તમામ જે પ્રક્રિયા છે નેચરલ રીતે પકાવવા માટેની પ્રક્રિયા છે. ઘાસનું આ જે લાકડાનું બોક્સ છે એની અંદર કેરી રાખવામાં આવે છે, પછી એને કોથળા ઢાંકી અને 72 કલાક સુધી રાખવામાં આવે છે. એના કારણે કેરી કુદરતી રીતે પાકતી હોય છે. એટલે જે નેચરલ આનો જે સ્વાદ છે એ પણ કેરીનો જળવાઈ રહે છે અને આરોગ્ય સાથે પણ નુકસાન નથી થતું. પરંતુ જે વેપારીઓને ઓછા સમયની અંદર વધુ નફો કમાવો છે, વધુ ભાવ લેવા છે, એવા વેપારીઓ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે ને એના કારણે લોકોના પણ આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સંજીવની, બિલકુલ માનું, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર.